નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો એન્ડ ન્યૂઝમાં। તો વાલા દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે સિનિયર સિટીઝનના બેનિફિટ વિશે। તો મિત્રો, ગુજરાત રાજ્યના વૃદ્ધ પેન્શનરોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે, કેમ કે તેના માટે નવા 5 લાભો જાહેર કરવામાં આવ્યા છે। તો 2026થી વૃદ્ધ લોકોને નવા 5 લાભો મળશે। 60 વર્ષ ઉપરના વૃદ્ધ પેન્શનરોને 5 લાભો મળશે, જે સાવ મફત હશે અને પેન્શનરોના હિતમાં હાઈકોર્ટનો સૌથી મોટો મહત્વનો નિર્ણય છે। તો મિત્રો, શું છે તમામ વિગતની વિગતવાર વાત આપણે કરવાના છીએ। તે બાદ આપણે જણાવી દઈએ કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી માહિતી આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઈક પણ કરી દેજો। તો વાલા દર્શક મિત્રો, તમામ વાત વિગતવાર જાણીએ તો વરિષ્ઠ નાગરિકો માટે લાભો સરકાર અને અન્ય સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવે છે। 60 વર્ષ ઉપરના અને તેથી વધુ ઉંમરના લોકો માટે આ લાભો ખૂબ જ મહત્ત્વના છે। તેમાં આર્થિક, સામાજિક અને આરોગ્ય સંબંધિત સુરક્ષા પૂરી પાડવામાં આવે છે। મિત્રો, જો તમારી પાસે વરિષ્ઠ નાગરિકતાના લાભો વિશે યોગ્ય માહિતી હોય તો તમે તેના માટે સંપૂર્ણ માહિતગાર રહેશો અને તમારા માટે આ માહિતી ખૂબ જ ઉપયોગી થવાની છે। તો જાણીશું કે વરિષ્ઠ નાગરિકતાના લાભોમાં શું સમાવેશ થાય છે। તો તેમાં વરિષ્ઠ નાગરિકતાના લાભો ઘણા સ્વરૂપોમાં આપવામાં આવે છે। સૌથી મુખ્યના લાભો પેન્શન, કરવેરા રાહત, આરોગ્ય વીમા અને મુસાફરીમાં ડિસ્કાઉન્ટ જેવા અનેક લાભો પણ સમાવેશ થાય છે। ઘણી રાજ્ય સરકારો મફત દવાઓ, પ્રાથમિકતા હોસ્પિટલોમાં દવા તથા અને જાહેર પરિવહન પર ડિસ્કાઉન્ટ જેવા વગેરેના લાભો પણ પ્રદાન કરે છે। તેમાં મિત્રો, સૌથી પહેલાં આપણે જાણીશું કે આર્થિક સુરક્ષા। વરિષ્ઠ નાગરિકના સૌથી મહત્વપૂર્ણ ફાયદા પેન્શન અને નાગરિક સહાય છે। સરકારી પેન્શન યોજના અને વૃદ્ધાવસ્થા પેન્શન જે નાગરિકોને માસિક આવક પૂરી પાડે છે અને તેમની દૈનિક જરૂરિયાતો પૂરી કરવામાં મદદરૂપ થાય છે। ત્યારબાદ જાણીશું કે સ્વસ્થતાના લાભો એટલે કે સ્વસ્થતાના લાભો। વરિષ્ઠ નાગરિકો માટે આરોગ્ય સંભાળ ખૂબ જ મહત્વપૂર્ણ છે। સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રો વરિષ્ઠ નાગરિકોને મફત અથવા તો ઓછા ખર્ચે સારવાર દવાઓ પૂરી પાડે છે। વધુમાં ઘણી ખાનગી હોસ્પિટલો વૃદ્ધાઓ માટે ખાસ યોજનાઓ અને ઓફરો ચલાવે છે। ત્યારબાદ મિત્રો, ત્રીજું છે કર રાહત। વરિષ્ઠ નાગરિકો માટે જે અનેક કરવેરા મુક્તિ પણ આપે છે। જો તમારી આવક ચોક્કસ મર્યાદાથી ઓછી હોય તો તમે ખાસ કર મુક્તિ માટે પાત્ર બની જશો। આ લાભ વૃદ્ધોને નાણાકીય સુરક્ષા વધુ મજબૂત કરે છે। ત્યારબાદ ચોથું છે, તેમાં છે કે મુસાફરી અને પરિવહનમાં ડિસ્કાઉન્ટ। વરિષ્ઠ નાગરિકોને જાહેર અને ખાનગી બસ, ટ્રેન અને હવાઈ મુસાફરી પર ડિસ્કાઉન્ટ મળે છે। આ વરિષ્ઠ નાગરિકતાના લાભો તેમજ સમાજ સાથે જોડાવા અને મુસાફરીને સરળ બનાવવામાં મદદ કરે છે। મિત્રો, અને છેલ્લે આપણે 5મું જાણીશું એટલે કે 5મા લાભ વિશે વાત કરીએ તો સામાજિક અને કાનૂની લાભો। વરિષ્ઠ નાગરિકતાના લાભો ફક્ત નાણાકીય કે સ્વાસ્થ્ય લાભો પૂરતા મર્યાદિત નથી। ઘણી સરકારી યોજનાઓ દ્વારા વૃદ્ધોને સામાજિક સુરક્ષા પણ પૂરી પાડે છે। ઉદાહરણ તરીકે જાણીએ તો ઘણી રાજ્ય સરકારો વરિષ્ઠ નાગરિકોને કાનૂની સલાહ, વરિષ્ઠ નાગરિક કાર્ડ એટલે કે સિનિયર સિટીઝન કાર્ડ અને વૃદ્ધાશ્રમ સુવિધાઓ પૂરી પાડે છે। તો મિત્રો, વરિષ્ઠ નાગરિકતાના લાભો કેવી રીતે મેળવશું તેની પણ વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકોને એટલે કે સિનિયર સિટીઝન લોકોને વરિષ્ઠ નાગરિકતાના લાભો લાભ લેવા માટે વરિષ્ઠ નાગરિકો પાસે
જરૂરી દસ્તાવેજો તૈયાર હોવા જોઈએ, જેમ કે વય પ્રમાણપત્ર એટલે કે ઉંમરનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ અને પેન્શન અરજી ફોર્મ. વૈકલ્પિક રીતે સ્થાનિક સરકારી કચેરી અથવા તો ઓનલાઈન પોર્ટલની મુલાકાત લઈ અરજી સબમિટ કરી શકાય છે. અને નિર્ણયની વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકતાના લાભો. વરિષ્ઠ નાગરિકોના જીવનને સુરક્ષિત અને આનંદ પ્રદાન કરતું એક મહત્વપૂર્ણ પાસું છે. આ નાણાકીય, આરોગ્ય અને સામાજિક સુરક્ષાના લાભો વરિષ્ઠ નાગરિકોને આત્મનિર્ભર અને સુખી જીવન જીવવામાં મદદ કરે છે. જો તમારી ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોય તો આ વરિષ્ઠ નાગરિકતાના લાભો તમને સંપૂર્ણ રીતે મફત અથવા તો અમુક ડિસ્કાઉન્ટમાં મળશે મિત્રો.